તંત્રે રિક્ષા ચાલકો બાખડ્યા। રિક્ષામાં પેસેન્જર બેસાડવાની નજીવી બાબતે તકરાર થતા એક રિક્ષા ચાલકે અન્ય રિક્ષા ચાલકને ચપ્પુ હુલાવ્યું। પોલીસે ગણતરીના સમયમાં હુમલાખોર રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો। રિક્ષાને લોખંડનો સળિયો જપ્ત કર્યો હતો। અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી। બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે રહેતા રિક્ષા ચાલક મોહસિન મોહમ્મદ શેખ ગતરોજ પ્રત્યન ચોકડી પર જીઆઈડીસી તરફ જતા માર્ગમાં ડિલક્સ પાન સેન્ટરની દુકાન સામે રિક્ષા લઈ પેસેન્જર લેવા માટે ઊભા હતા। તે વખતે તેમની રિક્ષા બાજુમાં અશરફ પણ પોતાની રિક્ષા લઈ ઊભો હતો। તે દરમિયાન મોહસિન શેખ રિક્ષામાં મુસાફરો બેસાડી રહ્યા હતા। તે દરમિયાન અશરફ પણ મુસાફર બેસાડવાના મુદ્દે તકરાર કરી હતી। જે મુદ્દે મોહસિન શેખે હું મારી રીતે રિક્ષામાં મુસાફરો બેસાડીશ તેમ કહેતા અશરફ ઉશ્કેરાઈ ગયો હતો। અભદ્ર ગાળો બોલી રિક્ષામાં સંતાડેલું ચપ્પુ કાઢી લાવીને મોહસિન શેખને પેટમાં મારતા અછડતું વાગી ગયું હતું। જે બાદ અશરફ ત્યાંથી ચાલી નીકળ્યો હતો અને થોડી વારમાં અન્ય એક ઇસમને લઈ આવ્યો હતો અને પુનઃ મોહસિન શેખ જોડે ઝઘડો કરી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી લોખંડનો સળિયો માથામાં મારી ગંભીર રીતે ઈજા કરી ફરાર થઈ ગયા હતા। ઘવાયેલા મોહસિન શેખે આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત અસરથી ગુનો નોંધી હુમલાખોર રિક્ષા ચાલક અશરફ યુસુફ મલાડાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસે હુમલોમાં વપરાયેલા ચપ્પુ, લોખંડનો સળિયો અને રિક્ષા જપ્ત કરી લીધી હતી। જ્યારે તેની મદદ કરનાર અજાણ્યો ઈસમ કોણ હતો તે અંગે પૂછપરછ શરૂ કરી હતી। રિપોર્ટર રવિ સૈયદ, તલકા ન્યૂઝ, અંકલેશ્વર।